હજીરા પોલીસ સ્ટેશન જે દરિયાકાંઠાનું પોલીસ સ્ટેશન છે સુરત શહેરના, અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે, જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારોની સંખ્યામાં લોકો આવે છે, અને રવિવારના દિવસે 15,000થી વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વેકેશન વિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે. તેના સુરક્ષાના ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જો કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વોચ રાખવા માટે વોચ ટાવરના ઇનોગ્રેશન જો કરવામાં આવે, માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ દેસાઈ અને અન્ય જો અમારે લગભગ 10 ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા. અને આ એક વિસ્તાર એવા છે કે અહીંયા સુવાલી બીચ ફેસ્ટિવલના લીધે જો છેલ્લા 2 વર્ષ થાય છે, જેમાં લગભગ 3 લાખ લોકો આવે છે. તો આ વખતે બી લગભગ 5 લાખ લોકો અહીંયા આવશે. 3 દિવસના ફેસ્ટિવલ તો 15 ડિસેમ્બર પછી થવાના છે. તો એને જો ધ્યાન રાખીને આ વિસ્તારમાં જો પોલીસના અમારા સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારમાં અમે વાયરલેસ બેઝડ જો સોલર બેઝડ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ, જેથી આ સમગ્ર વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય. આ આશયથી આજના બંનેના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે. અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે પ્રજાના સહયોગથી જો અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે, પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે, તો અમારી જો ફરજ છે અમે એટલે જ મહેનત કરીને અમને પ્રજાને સુરક્ષિત રાખીએ છીએ.